गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सपुष्पी वनस्पतिओं बाह्यकार विद्या चैप्टर 5 અને આજનું આપણું આ લાસ્ટ લેક્ચર મિત્રો કે જેની અંદર આપણે જે કુળનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કુળનું નામ છે મિત્રો લિલિએસી. બરાબર, આગળ આપણે મિત્રો બે કુળનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા. બરાબર, સોલેનેસી અને આગળ ફેબેસી. બરાબર, બંને કુળ વ્યવસ્થિત તમારા તૈયાર થઈ ગયા હશે એવું હું માની લઉં છું. બરાબર, કારણ કે તમે જ્યાં સુધી પરફેક્ટ કુળ તૈયાર નહીં કરો ત્યાં સુધી અને સમજીને કે ભાઈ પોઈન્ટ વાઇઝ પોઈન્ટ લખતા જાઓ અને એની યોગ્ય રજૂઆત કરશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં. ઓકે, હવે મિત્રો લિલિએસી કુળ. બરાબર, તો આ લિલિએસી કુળ પર આજથી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અને એક સરસ મજાનું કુળ છે. રેડી, એક દળી વનસ્પતિઓ જે ખરી એની અંદર લિલિએસી કુળ. બરાબર, લીલીના નામે ઓળખાય છે મિત્રો. જુઓ, સામાન્ય રીતે લીલીના કુળ તરીકે ઓળખાય છે. એક દળી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. એક દળી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું શું કરે છે મિત્રો? પ્રતિનિધિત્વ કરે છે. અને તે વિશ્વમાં બધે વિતરિત છે. મતલબ કે આ કુળની વનસ્પતિઓ વિશ્વના દરેક વિસ્તારોની અંદર વિતરિત થયેલી જોવા મળે છે. મતલબ કે પથરાયેલી છે. હા, મેં તમને પહેલા પણ કીધું છે, જે વનસ્પતિ કોઈ એક વિસ્તારમાં જોવા મળતી બધે જ જોવા મળે એવું જરૂરી નથી. પણ એક કુળની અંદર ઘણી બધી પ્રજાતિ હોય, ઘણી બધી પ્રજાતિઓની અંદર ઘણી બધી જાતિ હોય, તો એ બધી જાતિઓ અલગ અલગ વિસ્તારમાં વિતરિત હોય તો એક કુળ તો કહેવાય કે નહીં? કે ભાઈ એક કુળની વનસ્પતિ ભારતમાં પણ છે, ભારતના આ વિસ્તારોમાં પણ છે, યુએસએ વાળા વિસ્તારોમાં પણ છે, સાઉથ આફ્રિકાના જંગલોમાં પણ છે. મતલબ અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતી એ વનસ્પતિઓ જોવા મળે છે. એટલે વિશ્વની અંદર દરેક જગ્યાએ લિલિએસી કુળની વનસ્પતિઓ પથરાયેલી હોય છે. ચલો, ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ મિત્રો વાનસ્પતિક લક્ષણો. વાનસ્પતિક લક્ષણોમાં એક આપણને આપેલું છે મિત્રો ભૂગર્ભીય કંદો, પલ્પ્સ. મિત્રો આગળ બી આપણે જાણીએ છીએ કે અહીંયા ડુંગળીનો અભ્યાસ છે. બરાબર કે નહીં? તો કંદમય આપણે એને ઓળખતા. સાથે સાથે મિત્રો વજ્રકંદો, કોમ્સ, ગાંઠામૂળી, બરાબર, રાઇઝોમ સાથેના બહુવર્ષાયુ છોડ છે. મતલબ કે જે આયુષ્ય વધારે, એક વર્ષાયુ કરતા વધારે સમયગાળો, મતલબ અમુક વર્ષો સુધી આ વનસ્પતિઓ જીવંત રહેતી હોય એટલે એને બહુવર્ષાયુ તરીકે આપણે ઓળખાવીએ છીએ. હવે વાનસ્પતિક લક્ષણોમાં મિત્રો પહેલા અને છેલ્લા આપણને એક જ પોઈન્ટ અહીંયા આપેલો છે અને એ છે મિત્રો પર્ણો. બરાબર, તો અહીંયા પ્રકારની પણ ચર્ચા ખાસ કરીને જો ડુંગળી માટે કરવી હોય, કે આપણને ટોપિક ડુંગળી ઉપરનો છે, આલિયમ સેપ્પા. રેડી, તો એની વાત કરીએ મિત્રો તો એક્ચ્યુઅલી શું હોય છે, તો અહીંયા એક ડાયાગ્રામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે ડુંગળી મિત્રો ખોરાકમાં ઉપયોગ કરો છો અને સારી વસ્તુ છે એટલે યુઝ કરવી જ જોઈએ. તો તમે ખબર હશે મિત્રો કે ડુંગળીનો પાયાનો ભાગ જે ખરો, બરાબર, ત્યાં તમને એક વ્હાઇટ સ્પોટ આ રીતે રચના થતી જોવા મળે છે. બરાબર કે નહીં? ચપટો બિંબાકાર ભાગ. મિત્રો એ ડુંગળીનું પ્રકાંડ છે. ચપટું બિંબાકાર શું છે? પ્રકાંડ છે. અને એમાંથી અસ્થાનિક મૂળ આ રીતે નીકળતા હોય છે. બરાબર, અને આ જે ડુંગળીની અંદર શું હોય મિત્રો, પ્રકાંડ ઉપર નાના નાના ગાંઠવાળા સ્પોટ આવેલા હોય, એના ઉપરથી પર્ણોનો ઉદ્ભવ થતો હોય છે મિત્રો આ રીતે. બરાબર, એટલે આ તો માંસલ દળદાર ડુંગળીનો ભાગ છે. બરાબર, તો આ જે બ્લુ કલરથી મેં દર્શાવેલા છે મિત્રો એના પર્ણો છે. શું છે? પર્ણો. અને એ ખોરાકનો સંગ્રહ પર્ણતલ, સલ્કી પર્ણતલ હોય નીચેનો ભાગ. બરાબર, આ પર્ણતલ વાળો વિસ્તાર છે જે ખોરાકનો સંગ્રહ કરી કેવો બને છે? માંસલ બને છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ પર્ણપત્ર વાળો વિસ્તાર થઈ ગયો. મિત્રો પાયાનો ભાગ પર્ણતલ, બરાબર, જે ખોરાકનો સંગ્રહ કરે છે. અને મિત્રો કેન્દ્રાભિસારી હોય પાછું. કેવો? કેન્દ્રાભિસારી. મતલબ કે તમે જુઓ સેન્ટરને ધ્યાનમાં લઈને પછી બાકીના પર્ણતલો આ રીતે ગોઠવાયેલા હોય છે. અને તમે જોશો મિત્રો ડુંગળીને કાપીને આજે અભ્યાસ કરજો, સેન્ટર તરફના પર્ણતલો, સલ્કી પર્ણતલો માંસલ દળદાર હોય છે જેને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. બરાબર, જ્યારે જે બહારની તરફ
જે પર્ણતલ હોય ને મિત્રો સૂકા ફોતરા જેવા હોય છે કે જેને આપણે બહાર કાઢી નાખીએ છીએ, બરાબર. એટલે અહીંયા ખોરાક સંગ્રહી રચનામાં મિત્રો યાદ કરો આપણે આ વસ્તુની ચર્ચા કરી ગયા છીએ, બરાબર, કે ભાઈ પર્ણના વિશિષ્ટ કાર્યો. તો એમાં ખોરાકનો સંગ્રહ, બરાબર, તો આ તો પ્રકાંડ છે, નીચે તંતુમાં મૂળ છે, બરાબર કે નહીં. તો એ પ્રકાંડ જે ખરું એના ઉપરના ભાગે પર્ણો ગોઠવાયેલા છે ગાંઠો ઉપરથી કેન્દ્રાભી સારી રીતે, બરાબર, સેન્ટરને ધ્યાનમાં લઈને. અને જે પર્ણતલ, સ્વકીય પર્ણતલ જે ખરું નીચેનો ભાગ એ ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે અને આપણા માટે ખાવા લાયક એક કંદની રચના કરતી જોવા મળે છે, બરાબર. તો જો પર્ણો કેવા છે મિત્રો, મુખ્યત્વે તલસ્થ ભાગે એકાંતરિક, બરાબર. મેં કીધું એક ગાંઠ પરથી એક જ, પણ કેન્દ્રાભી સારી રીતે. એટલે એનું પ્રકાંડ નોર્મલી આપણે આવું લંબાયેલું હોય છે, પણ એનું પ્રકાંડ આવી રીતે ચપટું બિંબાકાર છે. તો એના ઉપર આવી રીતે નાની ગાંઠો હોય, એટલે ગાંઠો ઉપરથી જે પર્ણનો ઉદ્ભવ થતો હોય, ખ્યાલ આવ્યો? તો એ રીતે એની રચના થતી હોય છે. રેખીય પર્ણો છે મિત્રો, તમે જોઈ શકો છો સોયાકાર માફક આમ રેખીય પર્ણો છે, ખ્યાલ આવે છે કે નહીં? રેડી. તો રેખીય પર્ણો અનુપર્ણીય, મતલબ કે ઉપપર્ણો ધરાવતા નથી. ઉપપર્ણોનું નોલેજ હવે ક્લિયર હોવું જોઈએ, કારણ કે ઉપપર્ણો પર્ણતલમાંથી નિર્માણ પામે, પણ અહીંયા તો પર્ણતલ જ ખોરાકનો સંગ્રહ કરી માંસલ દળદાર બને છે, મતલબ ઉપપર્ણો ગેરહાજર છે, એટલે અનુપપર્ણીય કહેવાય એને. અને શિરા વિન્યાસ મિત્રો, સમાંતર શિરા વિન્યાસ યાદ કરો. દ્વિદળી વનસ્પતિ હોય તો જાલાકાર શિરા વિન્યાસ. આગળના બંને કુળ મિત્રો, ચાહે સોલેનેસી હોય કે ફેબેસી, જાલાકાર શિરા વિન્યાસ હતો, પણ જ્યારે એક દળી વનસ્પતિની વાત આવે ત્યારે શિરા વિન્યાસ કેવો જોવા મળે? સમાંતર શિરા વિન્યાસ જોવા મળે. એટલે તમે પર્ણની અંદર જોશો મિત્રો, તો પર્ણની અંદર સમાંતર શિરાઓની ગોઠવણી થયેલી જોવા મળે છે. તો એને શું કહીશું મિત્રો? સમાંતર શિરા વિન્યાસ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? રેડી. પ્રકાંડ આપ્યું નથી, પણ મિત્રો તમે લખી શકો છો પ્રકાંડ ચપટુ બિંબ આકાર, ચપટુ બિંબ આકાર. રેડી. એમાં કોઈ વધારે વર્ણન આવતું નથી. ચલો, ક્લિયર? ઓકે. એના પછી વાત કરીએ મિત્રો પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો એટલે અહીંયા વાનસ્પતિક લક્ષણો પૂર્ણ થયા. હવે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આપણે કોની? પુષ્પીય લક્ષણોની. પુષ્પીય લક્ષણોમાં પહેલું જ છે મિત્રો શું? પુષ્પ વિન્યાસ, બરાબર. પુષ્પ વિન્યાસ મિત્રો એકાકી પરિમિત, મતલબ કે મુખ્ય ટોચ ઉપર શું આવી જતું હોય? પુષ્પ આવી જતું હોય અને એક અને માત્ર એક જ પુષ્પનું નિર્માણ થતું હોય તો એને એકાકી પરિમિત તરીકે ઓળખાવી શકીએ. અને ઘણીવાર છત્રક મિત્રો, બરાબર ને, છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જેવા ગુચ્છમાં. તો અહીંયા તમે જોઈ શકો છો પુષ્પ વિન્યાસ અક્ષસંકુચિત થયો અને તે છત્રક જેવી રચના થતી જોવા મળે છે, બરાબર. તો એને છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખાય છે અને એનો મિત્રો આપણે ડીપમાં અભ્યાસ કરી ગયા છીએ, એટલે એમાં તમને તકલીફ પડવી જોઈએ નહીં. ચલો, ક્લિયર? ઓકે. એના પછી મિત્રો પુષ્પ દ્વિલિંગી, તો કે યસ, એની અંદર પુંકેસર પણ છે, એની અંદર સ્ત્રી કેસરની રચના પણ જોવા મળે છે. જો બીજાશય છે એના પુંકેસરો છે, મતલબ બંને હાજર. તો આપણે એને શું કહીશું મિત્રો? દ્વિલિંગી. નિયમિત મિત્રો, અરીય સમમિતિ, કોઈ પણ તલે વિભાજન કરો, બે સરખા ભાગોમાં શું થવાની છે? પુષ્પની વહેંચણી થવાની છે. તો એને કેવું કહીશું મિત્રો? નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. કેવું પુષ્પ મિત્રો? નિયમિત પુષ્પ. સાથે સાથે એનસીઈઆરટી માં તો વર્ણન નથી, પણ મેં એક શબ્દ ઉમેરી દીધો છે, અધોજાઈ. રીઝન શું? તો રીઝન એ જ છે મિત્રો કે બીજાશય એનું આપણને કેવું મળવાનું છે? ઉચ્ચસ્ત પ્રાપ્ત થવાનું છે મિત્રો. બીજાશય કેવું છે? ઉચ્ચસ્ત. રેડી. એટલે સીધી વસ્તુ છે, જો બીજાશય ઉચ્ચસ્ત તો પુષ્પ અધોજાઈ થશે. તો અહીંયા આપણે ત્રણેય કુળમાં જુઓ મિત્રો, બીજાશય ઉચ્ચસ્ત છે એટલે ત્રણેય કુળમાં પુષ્પ શું થવાનું? અધોજાઈ થતું જોવા મળે છે. તો કે પુષ્પ દ્વિલિંગી, નિયમિત અને અધોજાઈ, બરાબર. એના પછી વાત કરીએ મિત્રો પરિપુષ્પીય ચક્ર. હવે જો અહીંયા પરિપુષ્પીય ચક્ર શબ્દ બહુ અગત્યનો છે. કેમ? કારણ કે પરિપુષ્પીય પત્ર આપણે બહુ સારી રીતે અભ્યાસ કર્યો છે મિત્રો, કે ભાઈ જેની અંદર જે વનસ્પતિના પુષ્પમાં જો પહેલા વજ્ર ચક્ર આવે, પછી દલ ચક્ર, પછી પુંકેસર ચક્ર અને સેન્ટરમાં સ્ત્રી કેસર ચક્ર, બરાબર. પણ ઘણી વનસ્પતિઓ એવી છે મિત્રો કે જેની અંદર ખાસ કરીને એક દળી વનસ્પતિઓમાં આવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે
આપણે એમ કહી શકીએ કે વજ્રચક્ર અને દલચક્ર બેમાંથી એક જ ચક્ર હાજર છે. હવે એને વજ્રચક્ર કહીએ તો દલચક્રને ખોટું લાગે, દલચક્ર કહીએ તો વજ્રચક્રને ખોટું લાગે, બરાબર. કારણ કે લૂપ તો કે દલપત્ર જેવો દેખાતો હોય પણ એનું અંદરનું બંધારણ સ્ટ્રક્ચર જો જોવા જઈએ તો એ વજ્રપત્ર જેવો હોય છે. કહેવાનો મતલબ એ કે બેમાંથી એકની જ હાજરી છે તો એને આપણે પછી શું કહીએ છીએ મિત્રો? પરિપુષ્પીય પત્ર તરીકે ઓળખીએ છીએ મિત્રો, પેરિયન તરીકે ઓળખીએ છીએ. એના માટે સંજ્ઞા શું વપરાય છે મિત્રો? p વડે દર્શાવીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો મિત્રો 1 2 3 4 5 6 બરાબર 6 પરિપુષ્પીય પત્રો છે જેમાં 3 ના બે ચક્રમાં ગોઠવાયેલા છે. મતલબ કે 3 બહારની તરફ છે તો 3 અંદરની તરફ ગોઠવાયેલા જોવા મળે છે. તો અહીંયા પણ આપણે જોઈ લઈએ પરિપુષ્પીય પત્રોમાં આપણને શું માહિતી આપી છે તો કે પરિપુષ્પીય પત્રો કેટલા છે મિત્રો? 6 3 ના બે ચક્રમાં એટલે કે બે એકમમાં ગોઠવાયેલા છે. ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે છે. ઓકે, નળી જેવી રચના, ભૂંગળી જેવી રચનાનું નિર્માણ કરે છે. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ બરાબર એકબીજાની ધારો શું થતી હોય? સ્પર્શ થતી જોવા મળે છે. તો એને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ મિત્રો. તો આગળ ચર્ચામાં આપણે આવે છે હવે શું તો કે પુંકેસર ચક્ર. તો કે પુંકેસર ચક્રની અંદર પુંકેસરો કેટલા છે મિત્રો? 6 છે જે 3 ના બે એકમોમાં શું છે મિત્રો? ગોઠવાયેલા છે. તો કે 6 પુંકેસરો મિત્રો. કેટલા? 6 પુંકેસરો બરાબર અને 3 ના બે એકમોમાં ગોઠવાયેલા છે અને પરિપુષ્પીય લગ્ન છે. એટલે તમે જોઈ શકો છો પરિપુષ્પ પત્ર સાથે શું છે? જોડાયેલા છે. જેમ આપણે દલ લગ્ન કહીએ તેમ અહીંયા શું શબ્દ આવે? પરિલગ્ન આપણે કહી શકીએ છીએ. બરાબર. એના પછી વાત કરીએ મિત્રો સ્ત્રીકેસર ચક્ર. બરાબર. અચ્છા, આપણે પુષ્પસૂત્રને જુઓ. પરિપુષ્પીય પત્રો P3+3 A3+3 અને અહીંયા ઉપર લાઈન દ્વારા જોડાયેલા છે. તે મતલબ આપણે તે લાઈન દર્શાવીએ છીએ. ચલો ક્લિયર? ઓકે. સ્ત્રીકેસર ચક્ર ત્રિસ્ત્રીકેસરી મતલબ સ્ત્રીકેસરો કેટલા છે? 3. યુક્ત સ્ત્રીકેસરી મતલબ જોડાયેલા છે. ઓકે. બીજાશય ઉચ્ચસ્થ ત્રિકોટરોમાં ઘણા અંડકોની હાજરી. મિત્રો સિમ્પલ સરળ. તમે હવે તો આપણું નોલેજ એકદમ ક્લિયર કે ભાઈ સ્ત્રીકેસરો 3 છે પણ જોડાયેલા છે એટલે બીજાશય એક જ છે. રેડી? ઉપરના ભાગે હા ત્રણેયનું પરાગાસન અલગ અલગ હશે અને હા બીજાશયની અંદર ત્રણેયના કોટરો અલગ અલગ હશે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? ત્રણેયના કોટરો અલગ અલગ હશે બરાબર પણ બીજાશય કેવું છે મિત્રો? એક જ છે. અને બીજાશય પાછું ઉચ્ચસ્થ એટલે પુષ્પ અધોરાય. રેડી? ત્રિકોટરીય 3 કોટરો 3 સ્ત્રીકેસર છે તો 3 કોટરો અને ઘણા બધા દરેક કોટરની અંદર ઘણા બધા અંડકોની શું થયેલી જોવા મળે? ગોઠવણી થયેલી જોવા મળે છે. બીજું મિત્રો અક્ષવર્તી જરાયુ વિન્યાસ. બરાબર. અક્ષવર્તી જરાયુ વિન્યાસ એટલે મુખ્ય અક્ષ જે સેન્ટરનો ભાગ છે ત્યાં જ જરાયુ આવેલો છે તેના ઉપરથી જ અંડકોની શું થયેલી છે મિત્રો? ગોઠવણી થયેલી જોવા મળે છે. તો એને આપણે શું અક્ષવર્તી જરાયુ વિન્યાસ વડે દર્શાવી શકીએ છીએ. ચલો ક્લિયર છે? યાદ રહેશે મિત્રો સ્ત્રીકેસર ચક્ર. જો મિત્રો એકદમ સિમ્પલ સરળ છે અને તમને હજુ સરળતા માટે એક ટ્રીક આપી દો કે પહેલા તો ત્રણેય કુળ તમે તૈયાર કરી દીધા બરાબર. હવે એક ચાર્ટ બનાવજો. પહેલું ફેબેસી, સોલેનેસી અને લિલિએસી બરાબર. પછી દરેકનું શોર્ટમાં વર્ણન કે ભાઈ દરેકનું વાનસ્પતિક લક્ષણો, ક્યાં વસવાટ જોવા મળે, નિવાસ સ્થાન બરાબર, વિશ્વમાં બધે જ વિતરિત હોય કે જે હોય મુદ્દા એ પ્રમાણે બરાબર. પછી તમે એની અંદર એડ કરી શકો મિત્રો પણ, પ્રકાંડ, એનું જે વર્ણન બધાનું શોર્ટમાં લખી દેવાનું, નાના શબ્દોમાં, ઓછા શબ્દોમાં, આખા વાક્યો નહીં લખવાના. પછી પુષ્પ વિન્યાસ કે ભાઈ પરિમિત અપરિમિત જે આવતો હોય. રેડી? પછી પુષ્પ વિશે, પછી વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર અને બીજા એટલે કમ્પેરિઝન બી તમને એક ચાર્ટ આખો તૈયાર થઈ જાય તો બહુ સારી રીતે તમારો એ ટોપિક ક્લિયર થઈ શકે છે બરાબર. ઓકે, તો એ ચર્ચા આપણી ચાલતી જ રહેશે પણ અહીંયા પાછો આપણે અભ્યાસમાં ધ્યાન આપીએ તો સ્ત્રીકેસર ચક્ર તો કે ત્રિસ્ત્રીકેસર યુક્ત સ્ત્રીકેસર બીજાશય ઉચ્ચસ્થ ત્રિકોટરોમાં એટલે કે ઘણા અંડકોની હાજરી અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે. ચલો ક્લિયર? આગળ ફળ મિત્રો પ્રાવર 2 કરતા વધારે ધારથી શું થાય? સ્ફોટન થાય
અને અંદરના બીજ મુક્ત થાય તો એવા ફળને શું કહે મિત્રો? પ્રાવર ફળ કહે છે. રેડી? અને ભાગ્યે જ મિત્રો અનસ્ટિલા, બરાબર છે, આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. ત્વચીય, બાહ્ય ફલાવર, મધ્ય ફલાવર, માંસલ, અંત ફલાવર, માંસલ. એના પછી મિત્રો વાત કરીએ બીજ, તો કે ભ્રૂણપોષી બીજ, મતલબ કે બીજની અંદર ભ્રૂણપોષ જેવી અલાયદી વ્યવસ્થા જોવા મળે છે. તો આવા બીજને આપણે શું કહીશું મિત્રો? ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? આગળ પુષ્પસૂત્ર. હવે જો મિત્રો પુષ્પની અંદર નિપત્રની વાત તો નહોતી કરી, પણ અહીંયા આપણને BR આપેલું છે, બરાબર? અને આપણે જાણીએ છીએ કે BR સિમ્બોલ કોના માટે વપરાય છે? નિપત્ર માટે વપરાય છે, બરાબર? હવે હું અહીંયા પુષ્પાકૃતિ પર તમારું ધ્યાન દોરીશ. મેં તમે જુઓ અહીંયા નીચેના ભાગે મેં નિપત્ર બતાવી દીધું છે, જ્યારે NCERT માં નિપત્રનો ઉલ્લેખ કરેલો નથી મિત્રો, બરાબર? પણ મેં એટલા માટે બતાવી દીધું છે કે પુષ્પસૂત્રની અંદર, કોની અંદર મિત્રો? પુષ્પસૂત્રની અંદર આપણને BR આપેલું છે. મતલબ નિપત્ર મેં તમને કીધું જ કે પુષ્પાકૃતિ દોરો તો નીચે આ રીતે જ મેં તમને જે અહીંયા હાલ ડાયાગ્રામ જે આપણે દોર્યો છે કે ભાઈ પુષ્પાકૃતિની નીચે આ રીતે દર્શાવી દેવાનું, જેમ વજ્રપત્ર દર્શાવતા હોય તેમ એક્સ્ટ્રા, તો એને નિપત્ર કહેવાય, બરાબર? તો મેં દર્શાવ્યું છે એટલા માટે કે અહીંયા પુષ્પસૂત્રમાં BR આપેલું છે આપણને. રેડી? તો નિપત્ર જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? સમજવા માટે છે મિત્રો. રેડી? તમને કેવી રીતે MCQ પૂછાય છે એનું ધ્યાન રાખવાનું. અહીંયા ગો ડાઉન, સેન્ટરમાં પ્લસ, નિયમિત પુષ્પ છે, કોઈ પણ તલે વિભાજન કરો, ઉભયલિંગી, પુંકેસર, સ્ત્રીકેસર બંને હાજર, પરિપુષ્પીય પત્ર P3+3, 3 ના બે ચક્રમાં અને જોડાયેલા છે, એટલે કૌંસ. રેડી? અચ્છા, પુંકેસરો 3+3 એ તો અંદર નથી જોડાયેલા, પણ કોની સાથે? તો કે પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા છે, તો ઉપર લાઈન દોરી મેને જોઈન કરી દો. સ્ત્રીકેસર, ત્રિસ્ત્રીકેસરી યુક્ત એટલે જોડાણ, અને બીજા છે ઉચ્ચસ્થ છે એટલે જેની નીચે અંડરલાઈન વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગયું મિત્રો શું? એનું પુષ્પસૂત્ર. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે. એના પછી વાત કરીએ મિત્રો આર્થિક અગત્યતા, બરાબર? અચ્છા, આર્થિક અગત્યતાની વાત કરીએ પહેલા પુષ્પાકૃતિઓ બધી જોઈ લઈએ અને એને સમજી લઈએ મિત્રો. તો અહીંયા છોડ સાથેનો ડાયાગ્રામ આપણને આપેલો છે. રેડી? અહીંયા આપણને પુષ્પ વિન્યાસ જે છત્રક પ્રકારનો ડુંગળીની અંદર જોવા મળે છે એનું સૂચન કરેલું છે. અહીંયા એક પુષ્પાકૃતિનો આપણને આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો પરિપુષ્પ પત્ર સાથે પુંકેસર તંતુ જોડાયેલો છે. રેડી? તો એક એ વસ્તુ થઈ ગયું. અને છેલ્લે મિત્રો અહીંયા પુષ્પાકૃતિ છે, ઉપર ટપકો એટલે માતૃ અક્ષ સાથેનું જોડાણ દર્શાવેલું છે. 6 પરિપુષ્પીય પત્રો ત્રણ ચક્રમાં ગોઠવાયેલા, 3 બહાર 3 અંદર એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર કે નહીં? અને પુંકેસરો એની સાથે જોડાણ, બીજા છે આડછેદ અંદર તમે જોઈ શકો છો અક્ષવર્તી જરાયુ વિન્યાસ, બરાબર? 3 સ્ત્રીકેસરો છે એટલે ત્રિકોટરીય છે, કારણ યુક્ત સ્ત્રીકેસર છે, બરાબર કે નહીં? તો એ થઈ ગઈ એની શું મિત્રો? પુષ્પાકૃતિ. ચલો ક્લિયર? લાસ્ટમાં મિત્રો આ ગ્રુપની આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિઓ. તો સુશોભન માટે ટ્યુલિપ અને વચના ગ્લોરિયોઝાનો ઉપયોગ થાય છે મિત્રો સુશોભિત વનસ્પતિઓની અંદર. ઔષધના સ્ત્રોત તરીકે મિત્રો કુવારપાઠું, તમે સારી રીતે એલોવેરા તરીકે એને ઓળખો છો મિત્રો, બરાબર? ઘરે આપણે એનો યુઝ કરતા જ હોઈએ છીએ અને સારામાં સારું ઔષધીય વનસ્પતિ છે આ કુવારપાઠું, બરાબર? એના પછી મિત્રો શાકભાજીમાં સતાવરી, એસ્પરેગસ અને કોલ્ચિકમ મિત્રો, કોલ્ચિકમ, બરાબર? એટનમ નેલ કે ભાઈ નેલી, કે આ જે વનસ્પતિઓ ખરી એ આપણે એમ કહી શકીએ શાકભાજી તરીકે એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો અહીંયા આપણું આ જે કુળ છે કયું? તો કે લિલિએસી કુળ, એ અહીંયા સંપૂર્ણપણે શું થાય છે મિત્રો? પૂર્ણ થતું જોવા મળે છે. અને લિલિએસી કુળ સાથે સાથે જ આપણું આ ચેપ્ટર સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા એ પણ સંપૂર્ણપણે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? રેડી? આ ચેપ્ટરની અંદર આપણે સરસ મજાની માહિતી પ્રાપ્ત થઈ. તમે વિચારો, શરૂઆતથી જ જો આપણે વિચારીએ તો બાહ્યાકાર રચનામાં મૂળ, પ્રકાંડ, પણ દરેકમાં મિત્રો એક્સ્ટ્રા પોઈન્ટ સાથે આપણે ચર્ચા કરી ગયા છીએ. મૂળ ક્લિયર, પ્રકાંડ ક્લિયર, પર્ણ ક્લિયર. રેડી? એના પછી આપણે પુષ્પ વિન્યાસ ઉપર ચર્ચા શરૂઆત થઈ. એના પછી પુષ્પની ચર્ચા કરી, સમમિતિ, અસમમિતિ, નિયમિત,
રેડી? પુષ્પ વિન્યાસમાં મિત્રો અપરિમિત પરિમિતમાં આપણે ડીપમાં આગળ અભ્યાસ કરી ગયા. ચલો ક્લિયર છે? તો એ પુષ્પ વિન્યાસ, પુષ્પ ક્લિયર થયો. પુષ્પની અંદર પુષ્પીય ચક્રોની વાત કરી, વજ્ર ચક્ર, દલ ચક્ર, એનો કલિકાંતર વિન્યાસ, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર અને સ્ત્રીકેસર ચક્રની અંદર બીજાશયની અંદર જરાયુની ગોઠવણી અંડકો માટે, તો કે જરાયુ વિન્યાસનો પણ આપણે અભ્યાસ કર્યો. ચલો ક્લિયર? છેલ્લે મિત્રો બીજની વાત કરી, ફળની વાત કરી. રેડી? અને પુષ્પસૂત્ર, પુષ્પાકૃતિ કેવી રીતે બને, વનસ્પતિઓનું વૈજ્ઞાનિક ઢબે વર્ણન કેવી રીતે થાય, અને છેલ્લે મિત્રો આપણે 3 કુળનો અભ્યાસ કર્યો, ફેબેસી, સોલેનેસી, લિલિએસી. બરાબર? હજુ એ તમને કહું છું, કમ્પેરિઝનમાં ચાર્ટ બનાવી દેવાનો, વાનસ્પતિક લક્ષણો, ફેબેસી, સોલેનેસી અને લિલિએસી, અને શોર્ટમાં કમ્પેરિઝન સ્વરૂપે કે ભાઈ કયો જરાયુ વિન્યાસ કયામાં કયો જોવા મળે છે. બરાબર? તો એ બધા જો પોઈન્ટ લખશો મિત્રો તો 100% આ ત્રણેય કુળ તમને લાંબા સમય સુધી પરફેક્ટ રીતે યાદ રહી જશે. ચલો ક્લિયર છે? રેડી? તો અહીંયા આપણું ચેપ્ટર 5 સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. ઓકે, ગુડ.